અને આ 25 વર્ષમાં જર્ની છે એ કલ્પનાતીત છે. 2500 કરોડથી 2 લાખ કરોડ એટલે મને લાગે આખા સમગ્ર વિશ્વમાં આવો કોઈ જિલ્લો નહીં હોય. અને જે ઉદ્યોગોનું જે વેરાઇડ કાઇન્ડ ઓફ સેગમેન્ટ્સ છે એ પણ બહુ યુનિક છે. કોઈ વર્લ્ડના કોઈ જિલ્લામાં આટલા બધા વેરિડ ટાઈપના ઇન્ડસ્ટ્રીઝ નહીં હોય કે જ્યાં મરીન કેમિકલ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, મતલબ તમે યુ નેમ ઇટ, એ દરેક પ્રકારના ઉદ્યોગો અહીં છે. કે ડેટા સેન્ટર્સ ઇન્ડિયામાં ગમે ત્યાં હશે, પણ ગ્રીન એનર્જી એને કચ્છમાંથી સપ્લાય થશે. તો એ અદાણીનું ડેટા સેન્ટર હોય, રિલાયન્સનું હોય કે એમેઝોનનું હોય કે ગૂગલનું હોય, એટલે તમે હવે એવું કહી શકો કે કચ્છનો જે ગ્રીન એનર્જી જે પાવર છે એ ઇન્ડિયાના અથવા વર્લ્ડના બધા ડેટા સેન્ટર્સને ફીટ કરશે. કચ્છના યુવાનોને પણ જે સંદેશ છે એ જ છે કે જે બુકીસ નોલેજ છે, જે તમે ક્વોલિફિકેશન મેળવો છો, એ તો સારી જ વાત છે, એ જરૂરી છે, પણ એની સાથે સાથે સરાઉન્ડિંગ જે હેપનિંગ છે ઇન્ડસ્ટ્રીઝમાં અને એમાં જે તકો છે અને એને અનુરૂપ તમારું વાંચન, એને અનુરૂપ તમારું સમજ, એને અનુરૂપ કેસ સ્ટડીઝ અને એને અનુરૂપ તમારું પોતાનું એટિકેટ્સ, સોફ્ટ સ્કિલ, હાર્ડ સ્કિલ, એ બધું ડેવલપ કરે તો ઉદ્યોગો માટે પણ સારી વસ્તુ એ જ છે કે સ્થાનિકોને રોજગારી આપે, કારણ કે એટ્રિશન રેટ ઓછો થાય અને સ્થાનિકે એ લોકોને મેનપાવર કોસ્ટ પણ ઓછી પડે. આજે બહારથી કોઈને અહીં લઈ આવવા હોય તો લગભગ ડબલ સેલરી આપવો પડે છે અને પછી પણ લોકો વર્ષ 2 વર્ષથી વધારે એ લોકો અહીં રહેવા માટે તૈયાર નથી થતા. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. કચ્છ એટલે ખેતી અને પશુપાલનનો જિલ્લો. આપણે જાણીએ છીએ કે કચ્છની ખેતી, કચ્છનું પશુપાલન વર્ષોથી એની વાતો, એની સ્ટોરીઝ ફેલાતી રહે છે. પણ આજનું કચ્છ ઉદ્યોગોનું કચ્છ છે, કારણ કે ધરતીકંપ 2001ના ધરતીકંપ પછી કચ્છનો જે ઔદ્યોગિક વિકાસ થયો અને આજે આપણે જાણીએ છીએ કે માત્ર ગુજરાતના કે ભારતના જ નહીં પણ દુનિયાના પણ મોટા ઉદ્યોગ ગ્રહોએ કચ્છ તરફ નજર કરી છે અને 2 મહાબંદર, વિશાળ સાગરકાંઠો, એટલે એમ કહી શકાય ઔદ્યોગિક વિકાસ માટે સ્કાય ઇઝ ધ લિમિટ. આપણે આ બધી વાતો કરવા માટે આપણી વચ્ચે આજે આવ્યા છે નિમિષભાઈ ફડકે. નિમિષભાઈનો હું પરિચય આપું. નિમિષભાઈ છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જે ફોકિયાના નામે પોપ્યુલર છે, એના એ ફાઉન્ડર MD છે અને પોતાનું એક કમ્ફર્ટ ઇન્સ્ટા પ્રાઇવેટ લિમિટેડ ઇઝ ઓલ્સો એના પણ ફાઉન્ડર MD છે. અને એથી વિશેષ હું તો એમ કહીશ નિમિષભાઈને મિત્ર દાવે કે કચ્છના ઉદ્યોગોના કે ઉદ્યોગપતિઓ માટે એક એડવાઇઝર કે ડૉક્ટર તરીકે ભૂમિકા ભજવે છે. નિમિષભાઈ, મારો પહેલો સવાલ એ છે કે મેં જે શરૂઆતમાં કહ્યું કે કચ્છ આજે બદલાઈ ગયું છે અને કચ્છ આજે જબરજસ્ત ઔદ્યોગિક વિકાસ થયો છે. આજની તારીખમાં કચ્છના ઉદ્યોગોની પરિસ્થિતિ શું છે? દીપકભાઈ, કચ્છમાં આજે લગભગ એવું કહી શકાય કે 1,70,000 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ કાર્યરત છે. જે તમે બહુ રાઇટલી કીધું કે અર્થક્વેક પહેલાં આપણે ખેતી અને પશુપાલનના જિલ્લા તરીકે ઓળખાતા હતા. અર્થક્વેક પહેલાં લગભગ 2,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું, આજે 1,70,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આમ જોઈએ તો લગભગ 4 લાખ લોકોને રોજગારી પૂરા પાડે છે આ ઉદ્યોગો. એટલે હવે ચોક્કસ એવું કહી શકાય કે કચ્છ આર્થિક ગતિવિધિઓને કારણે અને ઔદ્યોગિક આર્થિક ગતિવિધિઓને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું. નિમિષભાઈ, તમે જે વાત કરી કે ધરતીકંપ પહેલાં કચ્છમાં લગભગ 2,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું ને આજે લગભગ નિયર અબાઉટ 2 લાખ કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ પહોંચી ગયું છે, તો આ જર્ની કે આ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થયું? આમાં મેઇન જોવા જઈએ તો જે 2001નો જે અર્થક્વેક આવ્યો અને ત્યારે જે બધું જ તહસ નહસ થઈ ગયું હતું, ત્યારે ઇકોનોમિક રિહેબિલિટેશન કચ્છનું કેવી રીતે કરવું એની બધા મિત્રો ચર્ચા કરતા હતા. અને ત્યારે જે એક વાત નિષ્કર્ષ આવી કે આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પાસે કોઈ ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ એટલે આર્થિક રાહતો કોઈ જો નવા આવનારા ઉદ્યોગોને મળી શકે એના માટેની માંગણી કરવી જોઈએ. અને માનનીય વાજપેયીજી પાસે એ માંગણી ફોકિયાના નેજા હેઠળ જ્યારે થઈ અને વાજપેયીજીએ બહુ જ
કવિ હૃદય હતા, જેમ આપણે જાણીએ છીએ. હી વોઝ સો ગ્રેસિયસ ઇનફ. એમણે એમ કહ્યું કે જે કરવું પડશે અમે કરવા માટે તૈયાર છીએ. અને એમણે અહીં જ્યારે મને લાગે છે જૂન 2001માં ભુજ ખાતેની જાહેર સભામાં જે ફિસ્કલ ઇન્સેન્ટિવ્સની જાહેરાત કરી અને ત્યાં જ માનનીય કેશુભાઈએ પણ રાજ્ય સરકાર વતી વેચાણ વેરા માટે રાહતની છૂટછાટ આપી નવા ઉદ્યોગોને. ત્યારથી જે ઉદ્યોગોની જર્ની ચાલુ થઈ અને એ ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ ડિક્લેર થવાને કારણે લગભગ 13,000 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં આવ્યું. અને એ ઇન્વેસ્ટમેન્ટ આવ્યા પછી એ જ્યારે કચ્છમાં લોકો આવ્યા, એન્ટરપ્રિનર્સ આવ્યા, અને જ્યારે વર્લ્ડ ઓવર બધા ઇન્વેસ્ટર્સને ખબર પડી કે આ જિલ્લો અનટેપ છે, અહીં 2 મોટા પોર્ટ છે, કંડલા અને મુન્દ્રા, અને આ જિલ્લામાં બહુ પોટેન્શિયલ રહેલું છે, વિશાળ જમીનો છે, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લગભગ 265 જેટલા મેજર અને માઇનર મિનરલ્સ છે. એટલે આ બધી જ શક્યતાઓ અને તકો જોઈ અને પછી આજે એવું કહી શકાય કે દુનિયાભરના ઇન્વેસ્ટર્સ છે અહીં કાર્યરત છે. લગભગ 2 લાખ કરોડનું, જેમ આપણે કહ્યું, એટલું ઇન્વેસ્ટમેન્ટ આજે કાર્યરત છે. અને આ 25 વર્ષમાં જર્ની છે એ કલ્પનાતીત છે. 2500 કરોડથી 2 લાખ કરોડ એટલે મને લાગે આખા સમગ્ર વિશ્વમાં આવો કોઈ જિલ્લો નહીં હોય. અને જે ઉદ્યોગોનું જે વેરાઇડ કાઇન્ડ ઓફ સેગમેન્ટ્સ છે એ પણ બહુ યુનિક છે. કોઈ વર્લ્ડના કોઈ જિલ્લામાં આટલા બધા વેરિડ ટાઈપના ઇન્ડસ્ટ્રીઝ નહીં હોય કે જ્યાં મરીન કેમિકલ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, મતલબ તમે યુ નેમ ઇટ, એ દરેક પ્રકારના ઉદ્યોગો અહીં છે. તો અનેક રીતે ઔદ્યોગિક રીતે આ જિલ્લો અનોખો છે અને પોતાનું એક સ્થાન વર્લ્ડ મેપ ઉપર એણે ઔદ્યોગિક જગતમાં બહુ સારી રીતે મૂક્યું છે. એક સમય એવો હતો કે સસ્ટેન કરવું અથવા તો પ્લાન્ટ ટકાવવો, અહીંયાની સ્કિલ વર્કર મેળવવા, ઘણા બધા પડકારો આવ્યા. અને એ બધા પડકાર પાર કરીને આજે તો કચ્છ એક ધમધમતું ઔદ્યોગિક મથક બની ગયું છે. તો આ જે ચેલેન્જીસ અને જે વચ્ચેની જે વાતો છે કે જે કયા પડકાર આવ્યા અને ઉદ્યોગો કચ્છમાં સફળ શા માટે થયા, એનું કયું પરિબળ, એ વિશે આપ કંઈ કહો. આપે બહુ જ સાચી વાત કહી દીપકભાઈ. કારણ કે જ્યારે ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ ડિક્લેર થયા એ વખતમાં ઇન્વેસ્ટમેન્ટ છે શરૂના 3 વર્ષોમાં તો હાર્ડલી 700-800 કરોડનું, શરૂના પહેલાં 4 વર્ષોમાં. કારણ કે ભૂકંપના આંચકાઓ સતત ચાલુ હતા અને અમે અક્રોસ ઇન્ડિયા બહુ બધા એન્ટરપ્રિનર્સને મળવા જતા હતા કે તમે કચ્છમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ લોકોનો એ માટેનો વિશ્વાસ બહુ ધીમો હતો. અને એનું મેઇન કારણ એ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું અહીં તહસ નહસ થઈ ગયું હતું ને જે ઇન્ડસ્ટ્રીઝ માટે જોઈએ એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું નહીં. પણ મોદી સાહેબે એ વખતે, મને બરાબર યાદ છે, ને એમાં હું વેલ્સપનના BK ગોયંકાજીનું ઉદાહરણ ઘણી જગ્યાએ આપું છું, એ પોતે પણ પોતાની દરેક સ્પીચમાં કહે છે કે એના જેવા એન્ટરપ્રેનર્સને મોદી સાહેબે એમ કહ્યું કે તમારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ અમે પૂરું પાડશું, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા નહીં કરો, તમે અહીં આવો, ઉદ્યોગ કરો, અને અમારો રાજ્ય સરકારનો પૂરેપૂરો સહકાર તમને રહેશે ને બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે પ્રોવાઈડ કરશું. એટલે એમના એ જે શબ્દો છે એના કારણે એન્ટરપ્રેનરમાં એક વિશ્વાસનો સંચાર થયો. અને છેલ્લા વર્ષમાં લગભગ, એટલે જ્યારે ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ પૂરા થવાના હતા એનું છેલ્લું જે વર્ષ હતું એમાં લગભગ 10-11 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એક સાથે આવ્યું. એટલે અધરવાઇઝ તો અમને એવું હતું કે આટલું બધું આપણે મળ્યું છે પણ આપણે એનો લાભ લેવામાં કદાચ પાછા પડશું ને આપણાથી કંઈ ખોટું મંગાઈ ગયું છે, એવું નથી ને એમ. પણ આજે એવું લાગે છે કે એ ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ જે વાજપેયીજી આપ્યા અને પછી મોદીજીએ જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એના કારણે વર્લ્ડ ઓવરના એન્ટરપ્રેનર્સનો વિશ્વાસ આવ્યો ગુજરાતમાં અને કચ્છમાં, અને એના કારણે અહીં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. નિમેશભાઈ, કચ્છમાં જે બહુ મોટા પ્લેયર્સની હાજરી છે અને તમે જે વાત કરી કે વેલ્સપન બહુ સારું મોટા પાયે કામ કરે છે, એવી રીતે જિંદાલ છે, અદાણીસ છે, અને હવે તો રિલાયન્સ પણ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ સાથે કચ્છમાં આવી રહ્યા છે. આજે એમ લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે ઇન્ડસ્ટ્રીયલ જે ગવર્મેન્ટનું જે વિઝન છે એ ગ્રીન એનર્જી ઉપર ફોકસ વધી ગયું છે. અને આજે આપણે મને લાગે છે વન ઓફ ધ લાર્જેસ્ટ એશિયામાં સૌથી મોટો પ્લાન્ટ ખાવડા પાસે છે, અદાણીએ નાખ્યો છે, અને બીજા ઘણા બધા પ્લેયર્સ આમાં આવી રહ્યા છે. તો ગ્રીન એનર્જીનું એના જે ડેવલપમેન્ટ વિશે આપ શું કહો છો? આમ જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે ખાલી ઇન્ડિયાનું નહીં, એશિયાનું નહીં, પણ વર્લ્ડનું ગ્રીન એનર્જીનું મોટામાં મોટું હબ અત્યારે કચ્છ ઉભરીને થઈ ગયું છે. વર્લ્ડનો મોટામાં મોટો ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા ખાતે 40 ગીગાવોટની કેપેસિટી સાથે કાર્યરત થવા જઈ રહ્યો છે.
ઓન ટોપ ઓફ દેટ રિલાયન્સ લગભગ 6 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 100 ગીગાવોટ આરી પાર્કમાં ઇન્વેસ્ટ કરીને રિલાયન્સ પણ કરવાનું છે. એટલે લગભગ એવું કહી શકાય કે 140 ગીગાવોટ જેટલું આરીનું જનરેશન ખાલી કચ્છમાંથી થશે અને એ સમગ્ર ઇન્ડિયાની આરી જનરેશનના 50% હશે. એટલે આના ઉપરથી તમે એનો સ્કેલ કેટલો છે એનો ખ્યાલ તમને આવી શકે છે. ગ્રીન હાઇડ્રોજનમાં લગભગ 4 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ દીનદયાલ પોર્ટ જે ગ્રીન હાઇડ્રોજન હબ ઊભું કર્યું છે ત્યાં આવી રહ્યું છે. એટલે આ બધું જ જો કમ્બાઈન કરો તો એવું કહી શકાય કે ગ્રીન એનર્જીનું હબ તરીકે તો ઊભું થયું જ છે કે અત્યારે જેમ ક્રૂડ ઓઇલની ને બધી વાત થાય છે તો એ પણ એક એનર્જીનો સોર્સ છે. પણ એના કરતાં વધારે એને પેરેલલી જે આ નવો એનર્જીનો સોર્સ એક ઊભો થયો છે આરી રિન્યુએબલ એનર્જીના ફોર્મમાં, અને મોર ઇમ્પોર્ટન્ટલી ધીસ ઇઝ ટુવર્ડ્સ સસ્ટેનેબલ જર્ની. એટલે જે ક્રૂડ ઓઇલનું કન્ઝપ્શન ધીમે ધીમે આપણે ઓછું કરીએ છીએ અને આરી પર ફોકસ કરીએ છીએ. એના માટે પેરિસ એગ્રીમેન્ટમાં મોદી સાહેબે કમિટમેન્ટ આપ્યું બાય 2030 આપણે લગભગ 500 ગીગાવોટ જેવું ગ્રીન એનર્જીનું જનરેશન કરવાની એક કેપેસિટી સુધી પહોંચવાની આપણે કમિટમેન્ટ આપ્યું. તો કદાચ એનાથી પહેલાં 2028 કે 29 સુધી કદાચ એ પહોંચી જઈએ અને એમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હશે તો એ કચ્છનો હશે. એટલું ચોક્કસ છે કે ડેટા સેન્ટર્સ ઇન્ડિયામાં ગમે ત્યાં હશે પણ ગ્રીન એનર્જી એને કચ્છમાંથી સપ્લાય થશે. તો એ અદાણીનું ડેટા સેન્ટર હોય, રિલાયન્સનું હોય કે એમેઝોનનું હોય કે ગૂગલનું હોય, પણ કચ્છનું જે ગ્રીન એનર્જી છે, બિકોઝ ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી છે એની કોસ્ટ અત્યારે લેટેસ્ટ આમ ટેન્ડર્સમાં જે ડિસ્કવર થઈ છે એ લગભગ ₹2.40 થી ₹2.60 જેવું વિથ બેન્કિંગ છે. હવે આટલું ચીપ પાવર અને આટલી હ્યુજ ક્વોન્ટિટીમાં પાવર મળવો મુશ્કેલ છે. એટલે તમે હવે એવું કહી શકો કે કચ્છનું જે ગ્રીન એનર્જી જે પાવર છે એ ઇન્ડિયાના અથવા વર્લ્ડના બધા ડેટા સેન્ટર્સને ફીડ કરશે. અત્યારે જે કચ્છમાં જે ઉદ્યોગો કામ કરે છે, ઔદ્યોગિક એકમો, એની કોઈ અત્યારે કોઈ એવી રિક્વાયરમેન્ટ કે એવી નીડ્સ ખરી કે જે ગવર્મેન્ટ જેના ઉપર ફોકસ વધુ સારી રીતે કરી શકે? ઓવરઓલ જોઈએ 25 વર્ષની જર્ની, કારણ કે ફોકિયાની સ્થાપનાને પણ લગભગ 25 વર્ષ થયા. તો 25 વર્ષની જર્નીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો બહુ જ સારો સહયોગ રહ્યો છે અલગ અલગ ક્ષેત્રોમાં. અને ઇન ટ્રુ સેન્સ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ઇરેસ્પેક્ટિવ ઓફ કોઈ પણ પક્ષની હોય, એ લોકો બહુ જ રિસ્પોન્સિવ રહ્યા છે કચ્છના પ્રશ્નો પ્રત્યે. અને વ્યાજબી રજૂઆતો જે પણ હતી એમાં એ લોકોએ દરેક વખતે સારી રીતે પ્રો ઇન્ડસ્ટ્રી અને પ્રો ડેવલપમેન્ટ જે છે પ્રતિસાદ આપ્યો છે. નીતિગત જે રિક્વાયરમેન્ટમાં મેઇનલી તો આપણે જો વિશેષ રીતે અત્યારે કચ્છમાં જોઈએ તો કચ્છ ટ્રેડિશનલી એક વોટર ડેફિસિટ રિજન રહ્યું છે અને આપણે નર્મદાનું પાણી 600 કિલોમીટરથી અહીં લાવીને ફીડ કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે એ પાણીમાં વધારે પડતું જે ઓરિજિનલ જે નર્મદાની ડિઝાઇન છે એ ઇરિગેશન અને પીવાના પાણી માટે છે. એટલે ઉદ્યોગો જે તે વખતે, કારણ કે જ્યારે આ નર્મદા યોજના આખી પ્લાન થતી હતી અથવા આખું એનું પ્લાનિંગ હતું, ત્યારે એમાં ઉદ્યોગો માટે પાણી કચ્છમાં ઉદ્યોગોને પાણી ફીડ કરવું એવી કોઈ જોગવાઈઓ હતી નહીં. એ બહુ સ્વાભાવિક છે, કારણ કે ત્યારે કોઈ એવું એનવિસેજ નહોતું કર્યું કે આટલા વિશાળકાય ઉદ્યોગો કચ્છમાં આવશે. પણ હવે જ્યારે આટલા વિશાળકાય ઉદ્યોગો છે, આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એના માટે અને જ્યારે કચ્છનો પોતાનો 400-500 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તો ઉદ્યોગો માટે એક ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવે 2-3-4 જગ્યાએ, તો કચ્છના ઉદ્યોગોની પાણીની જરૂરિયાતો છે એ પ્લાન્ટ દ્વારા પૂરી પાડી શકાય. અને આ બહુ તાતી જરૂરિયાત છે. ઘણા વખતથી આ પ્રશ્ન માટે વિવિધ સ્તરે રજૂઆતો અને મિટિંગો ચાલે છે, પણ હજી સુધી એ પ્રોજેક્ટ ઇટ હેઝન્ટ સીન ધ લાઇટ ઓફ ધ ડે. તો એ એક મોટી અપેક્ષાઓ કચ્છના ઉદ્યોગોને સરકારશ્રી તરફ છે. નિમેશભાઈ, એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર આજે કચ્છના ઉદ્યોગોના સંગઠન માટે બહુ મહેનત સાથે કામ કરતા થયા છે અને તમારા ફાધર પ્રભાશંકરભાઈ ફડકેની પ્રોફાઇલ બહુ દિગ્ગજ કચ્છના સાહિત્યકાર, ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ. તો આ અત્યારની તમે જે ભૂમિકા છે એમાં તમે કઈ રીતે આવ્યા? આમ તો શું છે, આ બધું કાઇન્ડ ઓફ ડેસ્ટિની ઇઝ અ કાઇન્ડ ઓફ ડેસ્ટિની. સો ક્યારે એવું આ બધું વસ્તુઓ પ્લાન થયેલી નથી કોઈ જ. અર્થક્વેક આવ્યો ને ત્યારે હું તો અંજારમાં એક મારું યુનિટ હતો એ ચલાવતો હતો નાનું. એની પહેલાં ફોકિયાની સ્થાપના થઈ હતી
અને એ પછી એવું નક્કી ફોકિયા થયું બિફોર અર્થક્વેક. બિફોર અર્થક્વેક, ફોકિયા બિફોર અર્થક્વેક ઓગસ્ટ 2000માં સ્થાપિત થયેલું છે. ત્યારે હાર્ડલી 5-6 ઇન્ડસ્ટ્રીઝ હતી, જેમ આપણે બધા જાણીએ છીએ અદાણી, સાંગી પણ ત્યારે એગ્રોશેલ હતું. ઓકે. અને અમે એમએસએમઈના 3-4 યુનિટ હતા. એટલે અમે બધાએ નક્કી કર્યું કે ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો, ડેડિકેટેડ પ્રશ્નો હોય છે જે ટ્રેડ અને કોમર્સને એનાથી અલગ હોય છે, એટલે એના માટેનું એક સંગઠન હોવું જોઈએ. આશાપુરા હતું, આશાપુરાનો આ વિચાર હતો. અને પછી બાકીના બધી ઇન્ડસ્ટ્રીઝે અદાણી વગેરે પણ એને વધાવી લીધો. અને ત્યારે એવું નક્કી થયું કે ભાઈ હું ને રસિકભાઈ આશાપુરા વતી હતા, રસિકભાઈ મામતોરા, અને બધા લોકોનો એક મ્યુચ્યુઅલ જેને કહેવાય કે બધાનું સિનર્જી એક બેસી ગઈ. અને ત્યારથી એ પ્રશ્નો થયા. અનફોર્ચ્યુનેટલી કે જે એ અર્થક્વેક આવ્યો એટલે જવાબદારીઓ વિશેષ વધી ગઈ. અને પછી એ ફ્લોમાં એટલા બધા આગળ નીકળી ગયા કે એમાં પાછા વળવાનો કોઈ પ્રશ્ન ના આવ્યો. પછી 2012માં એક વખત વિચાર્યું કે ભાઈ હવે ઘણું બધું પ્રવૃત્તિ વધી ગઈ છે, હવે મારાથી મેનેજ નહીં થઈ શકે. એટલે મેં બધાને વાત કરી. એટલે પછી મને બીકે ગોયંકાજી એને બધાએ કહ્યું કે નહીં કે हमको तो कंटिन्यू करना है इसको तो अभी बहुत आगे बढ़ाना है क्योंकि अभी इंडस्ट्रीज बहुत बढ़ रही है. એટલે એ પછી ફરી જે ધક્કો લાગ્યો. અને હવે તો રોજ સવાર પડે ને નવી એટલી બધી એક્ટિવિટીઓ, નવી ઇન્ડસ્ટ્રી આવતી હોય, દરેક ઇન્ડસ્ટ્રીના પોતપોતાના પ્રશ્નો અને એને લગતા નીતિ વિષયક નિર્ણયો, જેટલા સેગમેન્ટ એને લગતા નીતિ વિષયક નિર્ણયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્ણયો, કનેક્ટિવિટીના કંઈક ને કંઈક ઇશ્યુઝ. એટલે એ બધું જ એટલું બધું આમ વધતું જાય કે એને કઈ રીતે મેનેજ કરવા બધું કશું જ પ્લાન નથી હોતું. નિમેશભાઈ, કચ્છમાં જે રીતે ઉદ્યોગો આવે અને આજે પણ મુન્દ્રા અદાણીમાંથી SEZ વિકસ્યું છે અને દીનદયાળ પોર્ટ અને પછી DP વર્લ્ડ આવ્યું છે. એટલે કચ્છના વિકાસમાં બંદરોની તો વ્યાપક અને જબરદસ્ત ભૂમિકા છે. આજે એક સવાલ એ થાય છે કે કચ્છમાં ઔદ્યોગિકરણ કે કચ્છના ઔદ્યોગિક વિકાસનો કોઈ સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે કે હજી પણ એમાં ઓપોર્ચ્યુનિટીઝ છે? આમ જોવા જઈએ ને તો 2001 એટલે અર્થક્વેક પછીનો પીરિયડથી કરીને 2016-17 એને આપણે એક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો કચ્છ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન 1.0 કહી શકાય. કારણ કે આમ કચ્છનું ઔદ્યોગિક રીતે જોઈએ તો અર્થક્વેક પહેલાં તો ઔદ્યોગિક નકશામાં કચ્છનું કોઈ મોટું કન્ટ્રીબ્યુશન નહોતું. પણ જે કંઈ સ્ટાર્ટ થયું 2001 પછી અને 2016 સુધી જ્યારે અમને પણ એવું લાગતું હતું કે હવે નાઉ ઇટ ઇઝ અ ફૂલ સ્ટોપ. પણ એ પછી જે રિન્યુએબલ એનર્જી પાર્કની જે જાહેરાત થઈ અને એને લગતી જે પ્રવૃત્તિઓ ચાલુ થઈ અને એના કારણે એક બીજો મોટો શિફ્ટ એ આવ્યો કે અત્યાર સુધી જે કચ્છનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે એ તમે જુઓ તો ઈસ્ટર્ન અને સધર્ન પાર્ટ ઉપર હતું. સામખિયાળીથી કરીને મુન્દ્રા અને માંડવી સુધી, માંડવી પહેલાં. હવે એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જે ક્ષિતિજો છે એ તમે એવું કહી શકો કે ઉત્તર અને પશ્ચિમ કચ્છ એને પણ આવરી લીધું છે. એટલે એ ઘણી બધી રીતે આખું એક અલગ ડાયમેન્શન હવે એના કારણે થઈ રહ્યું છે. અને કચ્છ એટલે જ કદાચ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કહેવાય છે. તો જે યંગ આંતરપ્રિન્યોર્સ છે અથવા તો આજની જે પેઢી છે જે કચ્છમાં ગ્રો થાય છે, તમે એના માટે કેવું ફ્યુચર જુઓ છો? રન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ મેની ઓપોર્ચ્યુનિટીઝ. એટલે ડિરેક્ટ આમ જુઓ તો કચ્છી કોમ્યુનિટી છે, એન્ટરપ્રેનર છે. અહીંના પણ ઘણા બધા લોકો કદાચ એવી વાતો પણ આવે કે કચ્છના લોકોને લોકલ રોજગારી વગેરે નથી મળતી. પણ આમાં સાચી વસ્તુ એ છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતની ઓપોર્ચ્યુનિટી હોય છે, બંને રીતનું એમ્પ્લોયમેન્ટ જનરેશન હોય છે. એટલે કચ્છના લોકોમાં જે એન્ટરપ્રિન્યોર ફ્લેયર છે તમે જુઓ તો આ ઉદ્યોગોને કારણે જે તકો આવી છે અત્યારે એ ઘણા બધા લોકોએ, સ્થાનિક લોકોએ એને બંને હાથે ગ્રેપ કરી છે અને એને એન્સિલરી ઘણા બધા જે છે ઉદ્યોગો વિકસ્યા છે, ઘણી બધી પ્રવૃત્તિઓ વિકસી છે અને ઘણા બધા લોકો આજે પ્રત્યક્ષ રીતે પણ કચ્છના વિવિધ ઉદ્યોગોમાં સારી રીતે જોડાયેલા છે. અને હજી વધારે જે છે ઉદ્યોગો અને કચ્છના યુવાનોને બહુ જ વિશાળ તકો રહેલી છે અને અસીમ તકો રહેલી છે. હવે એ લોકો ઉપર છે કે કઈ રીતે આ તકોને એપ્રિશિએટ કરે છે અને કઈ રીતે એનો બેનિફિટ લે છે. નિમેશભાઈ, એક કચ્છના ઔદ્યોગિક વિકાસની કે જ્યારે ઉદ્યોગોની વાત આવે ત્યારે એક આમ જનતા વચ્ચે એક મુદ્દો એવો ચર્ચાતો હોય છે કે ઉદ્યોગો આવવાથી કચ્છના પર્યાવરણને બહુ નુકસાન થયું છે. એક એ ટૉપિક છે. અને બીજી વસ્તુ એ છે કે ઉદ્યોગો પાસેની અપેક્ષા, કારણ કે નેચરલી કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ જાય તો એક આશા જાગે કે અહીંયા યુવાનોને રોજગારી મળશે. પણ એક એવી ફરિયાદ આવતી હોય છે કે જે સરકારનો જે નિયમ છે સ્થાનિક 80% રોજગારી, એ કદાચ ફૂલફિલ નથી થતો.
તો આ બંને ટોપિક વિશે આપનો અભિપ્રાય જણાવો. એન્વાયરમેન્ટની વાત કરીએ તો આપણે સ્થાનિક રીતે નહીં, એટલે ગુજરાત અથવા આમ જોઈએ તો રાષ્ટ્રકક્ષાએ નહીં, પણ હવે અક્રોસ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટના નિયમો છે એ દિવસે ને દિવસે વધારે સ્ટ્રિન્જન્ટ થતા જાય છે. અને જે ઉદ્યોગો એની સાથે કોમ્પિટેબલ રહી શકે એ જ ઉદ્યોગોની વર્લ્ડ માર્કેટમાં એક્સેપ્ટેબિલિટી રહે છે. કારણ કે હમણાં જ કદાચ આપણે વાંચ્યું હશે કે આપણે યુરોપિયન યુનિયન જોડે ઇન્ડિયાએ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો. હવે એ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી એ ટ્રેડ એગ્રીમેન્ટની જે તકો છે એનો લાભ જો અહીંના ઉદ્યોગોએ લેવો હોય તો એ લોકોએ ત્યાંના કાર્બન એમિશન્સના કાર્બન એરિયા જે કાર્બન બોર્ડર જે એરિયા મિકેનિઝમ છે એનું જો કોમ્પ્લાયન્સ એ લોકો નહીં કરે તો ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટ ત્યાં એક્સેપ્ટેબલ નહીં થાય. એટલે હવે એન્વાયરમેન્ટનો જે મુદ્દો છે એ સ્થાનિક કરતાં વૈશ્વિક થઈ ગયો છે. એટલે જેને ઉદ્યોગ અથવા જેને ધંધો કરવો હશે, ટ્રેડ કરવો હશે, એકદમ સાવ જ ક્રૂડ વેમાં કહીએ તો એણે એન્વાયરમેન્ટનું પાલન કરવું પડશે, નહીં તો વર્લ્ડ ઓવર તમારી પ્રોડક્ટ છે એક્સેપ્ટેબલ નહીં થઈ શકે. સો ઇટ ઇઝ ધેટ સિમ્પલ. એટલે હવે જીપીસીબી કે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન એ લોકો કાઇન્ડ ઓફ પ્યુનિટિવ એક્શન લે અને ઉદ્યોગો એ પ્રમાણે દંડ કરે, ઉદ્યોગો બંધ કરે. હવે એ એરાથી આપણે આગળ નીકળી ગયા છે. હવે તમારું વર્લ્ડનું માર્કેટ જ તમને એક્સેપ્ટ નહીં કરે, એટલે યુ આર ફોર્સ ટુ કોમ્પ્લાય બાય ઓલ ધી એન્વાયરમેન્ટલ નોર્મ્સ. તો આપણે એ એરામાં આવી ગયા છે અને ફોર્ચ્યુનેટલી એ રીતે ઉદ્યોગો કોમ્પ્લાય થાય છે. અને ઇન્ડિયાના બધા ઉદ્યોગોને જે નવા ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે એની તકો મેળવવી હશે, ગ્રેપ કરવી હશે તો એ લોકોએ એન્વાયરમેન્ટના નિયમો બધા કોમ્પ્લાય કરવા જ પડશે. અને સમગ્ર રીતે બધા માટે એ સારી વાત છે. હવે બીજી જે આપણે વાત કરી સ્થાનિક રોજગારીની, તો સ્થાનિક રોજગારીમાં આમ જુઓ તો અત્યારે લગભગ કચ્છમાં 50 કોલેજો છે કાર્યરત છે અને એમાંથી 20-25-30 હજાર જેટલા જે છે લોકલ બધા યુથ છે એ પાસ આઉટ થાય છે. હવે તકો અત્યારે જે રહેલી છે એને ગ્રેપ કરવા માટે જે એક અત્યારે વૈશ્વિક લેવલ ઉપર એક મુદ્દો છે એ છે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા વચ્ચેના કોઓર્ડિનેશનનો અને હાર્મનીનો. કે જે કેમ્પસમાં અત્યારે એ લોકોને શીખવાડવામાં આવે છે એજ્યુકેશનલ કેમ્પસમાં, હવે એ વસ્તુ ઇન્ડસ્ટ્રીઝ સાથે કઈ રીતે કોમ્પિટેબલ થઈ શકે. એટલે જે પાસ આઉટ છે એ લોકોનું એજ્યુકેશન છે એ ઓછું છે કે વધારે છે એ પ્રશ્ન નથી, અથવા પ્રોપર છે કે નહીં એ પ્રશ્ન નથી, પણ એ અત્યારે જે ઉદ્યોગ એટલે કચ્છના યુવાનોને પણ જે સંદેશ છે એ જ છે કે જે બુકીસ નોલેજ છે, જે તમે ક્વોલિફિકેશન મેળવો છો એ તો સારી જ વાત છે, એ જરૂરી છે, પણ એની સાથે સાથે સરાઉન્ડિંગ જે હેપનિંગ છે ઇન્ડસ્ટ્રીઝમાં અને એમાં જે તકો છે અને એને અનુરૂપ તમારું વાંચન, એને અનુરૂપ તમારું સમજ, એને અનુરૂપ કેસ સ્ટડીઝ અને એને અનુરૂપ તમારું પોતાનું એટિકેટ્સ, સોફ્ટ સ્કિલ, હાર્ડ સ્કિલ એ બધું ડેવલપ કરે તો ઉદ્યોગો માટે પણ સારી વસ્તુ એ જ છે કે સ્થાનિકોને રોજગારી આપે, કારણ કે એટ્રિશન રેટ ઓછો થાય અને સ્થાનિકે એ લોકોને મેનપાવર કોસ્ટ પણ ઓછી પડે. આજે બહારથી કોઈને અહીં લઈ આવવા હોય તો લગભગ ડબલ સેલરી આપવો પડે છે અને પછી પણ લોકો 1-2 વર્ષથી વધારે એ લોકો અહીં રહેવા માટે તૈયાર નથી થતા. એટલે સમગ્ર રીતે જોઈએ તો બંને માટે સારી વાત એ છે કે સ્થાનિકોને રોજગારી આપે, પણ એ માટેનું જે કોઈ જે કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ છે એ આપણે ઊભા કરવા પડે, એમાં આપણે બધાએ સાથે મળીને સહયોગ કરવો પડે. એમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને ઉદ્યોગો બંનેનો પણ મોટો ફાળો રહે. નિમેશભાઈ, કચ્છનો ઔદ્યોગિક વિકાસ થયો એની સાથે જે જરૂરિયાત જે ઊભી થતી હોય છે એમાં એક સૌથી વધુ જરૂરિયાત જે ચર્ચાતી છે અથવા તો ડિમાન્ડેબલ જરૂરિયાત છે ટ્રાન્સપોર્ટેશન. કારણ કે આજે કચ્છમાં લગભગ 300 જેટલા મોટા ઉદ્યોગો છે અને એમએસએમઈ 4-5 હજાર હશે. આજે કોઈ સીઈઓને કે કોઈ એના ઓનરને આવવું છે તો એની એર સર્વિસ અથવા તો આપણે જે એર આપણી જે અવેલેબલ છે આપણી પાસે જે ફ્લાઇટ શિડ્યુલ કે જે સેવાઓ એમાં ઘણી બધી હજી કંઈક સુધારાની અવકાશ છે. તો આ વિશે તમારો મત? એટલે આપણે 2 વાત એક સાથે કરી, કનેક્ટિવિટી અને લોજિસ્ટિક. હવે આમ જુઓ તો 2 સીપોર્ટ છે આપણે, એટલે કનેક્ટિવિટી થ્રુ સીપોર્ટ્સ આપણી ઓલરેડી છે એવું કહી શકાય એઝ ફાર એઝ લોજિસ્ટિક ઇઝ કન્સર્ન. પણ આ જેટલો કાર્ગો આવે છે લગભગ હમણાં આપણે જોયું કે કંડલા પોર્ટમાં 160 મિલિયન મેટ્રિક ટન, અદાણી પોર્ટ લગભગ 200,
અને સમગ્ર ઇન્ડિયાનું એવું કહી શકાય કે લગભગ 35% જેટલો એક્ઝિમ બિઝનેસ કંડલા અને મુન્દ્રામાં થાય છે. લગભગ રોજની 15,000 ટ્રકો આપણે ત્યાંથી આવજા કરે છે. હવે આ બાય રોડ આપણી કનેક્ટિવિટી એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે કચ્છથી બહાર જવા માટેના એના ઉપરનું કન્જેશન બહુ જ વધારે છે. એટલે એના માટેના નવા નવા માર્ગો શોધવા પડે આપણે. જે અત્યારના માર્ગો છે હયાત માર્ગો એમાં સૌથી વધારે કન્જેશન તો આપણે જોઈએ તો સામખિયાળીથી કરીને માળિયા. હવે એ જે છે રૂટ એના ઉપર બધા જ લોજિસ્ટિક મતલબ જે કમર્શિયલ વ્હીકલ્સ છે કે ઇવન પ્રાઇવેટ વ્હીકલ્સ છે ઉપર પ્રેશર છે, બધા એના ઉપર જ પ્રેશર છે. અને ત્યાં દરેક વખતે પેલું જે છે એક આપણી લિમિટ આવી જાય છે અને ઘણી વખત 10-10, 15-15, 25-25 કલાકના જે જામ આવી જાય. હવે આ પરિસ્થિતિ કોઈપણ રીતે ઉદ્યોગો માટે જે છે એ કોન્ડ્યુસિવ ના કહેવાય. એટલે નવા રૂટો આપણે વિકસાવવા જોઈએ. ધારો કે જે ટીકરનો એક રોડ હતો કન્વેન્શનલ, એવી રીતે રાધનપુરનો રોડ છે. અને અત્યારની આપણે જે પ્લાનિંગ છે એ સપોઝ 6 લેનનું કે 4 લેનનું પ્લાન કરીએ છીએ. ધારો કે ભુજ ખાવડા રોડ છે તો હવે પશ્ચિમ કચ્છનો જે રીતે પશ્ચિમ અને ઉત્તર કચ્છનો વિકાસ થાય છે એની પ્રમાણે આપણે જે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે છે એ લોકોની જે પ્લાનિંગની પેસ છે એને મેચ નથી કરી શકતા. કારણ કે ભુજ ખાવડાનો ધારો કે 4 લેનનું અત્યારે પ્રપોઝ કર્યું છે તો આજની રીતે જોઈએ તો ભુજ ખાવડાની જરૂરિયાત 6 લેનની છે. એટલે ગવર્મેન્ટે આમાં થોડું જે છે ને એડવાન્સ વિચારવું પડે. એટલે તો એ લોજિસ્ટિકનું થઈ શકશે ને આપણે કંડલા અને મુન્દ્રા પોર્ટ પોતાને ત્યાં ગમે એટલી બર્થ વધારે પણ જ્યાં સુધી કાર્ગો ઇવેક્યુએશનની પરિસ્થિતિ સારી નહીં થાય ત્યાં બંને પોર્ટનું એક સેચ્યુરેશન આવી જશે અને આપણે એક બહુ મોટી બંદરીય વેપારની પણ એક તક આપણે ખોઈ બેસશું. એટલે એના માટે થઈને પણ લોજિસ્ટિકની પરિસ્થિતિ આપણે આને સેટરાઇટ કરવી પડે. નવા માર્ગો અને કન્વેન્શનલ જે માર્ગો છે એને વધારે ઝડપથી પહોળા કરવા જોઈએ વિધિન કચ્છ અને કચ્છની બહાર નીકળતા. એવી જ રીતે એરપોર્ટ અને એર કનેક્ટિવિટી, એ રીતે જે આપણે કનેક્ટિવિટીની વાત કરી એ બહુ જ યોગ્ય પ્રશ્ન છે અને બહુ જ અત્યારે જેને કહેવાય કે સૌથી વધારે બર્ડન હોય અથવા બોધરિંગ જો ક્વેશ્ચન હોય તો એ રેલવે કે ફ્લાઇટથી કનેક્ટિવિટીનો છે. અત્યારે પહેલાંની કમ્પેરિઝનમાં ફ્લાઇટોની પરિસ્થિતિ વધી છે. દિલ્હી ભુજની ફ્લાઇટ પણ ડાયરેક્ટ મળી છે. પણ અગેન એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન લેટ મી ટેલ યુ કે આ કનેક્ટિવિટી હજી પૂરતી નથી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. કારણ કે આપણું જે મુન્દ્રા અને કંડલા પોર્ટ છે એના હિન્ટરલેન્ડ લગભગ 10-12 સ્ટેટ છે. એટલે આ બધા સ્ટેટ સાથેનું આપણું કનેક્ટિવિટી એર કનેક્ટિવિટી વધે એ સતત જરૂર છે. અને હું તો એથી આગળ વધીને પણ કહું કે કંડલા પોર્ટમાં અત્યારે એમ જાણીએ છીએ એરપોર્ટ ઉપર અત્યારે જે એક ફ્લાઇટ ચાલુ હતી એ પણ બંધ થઈ ગઈ અને ભુજ એરપોર્ટ ઉપર હવે બર્ડન આવશે અને કંડલા એરપોર્ટ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જે છે તાતી જરૂરિયાત છે. પણ એના માટે શિપિંગ મિનિસ્ટ્રી કંડલા પોર્ટ થ્રુ જમીન આપે એના માટે એ લોકોએ હા પણ કન્સેન્ટ પણ આપી છે. પણ સમહાઉ રેડ ટેપિઝમમાં કોઈ વાત આગળ નથી વધતી. પણ એ કંડલા એરપોર્ટ પણ થાય પણ એ હવે તો કચ્છમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જરૂર છે. એટલી હદે એર કાર્ગોની રિક્વાયરમેન્ટ છે. કારણ કે એટલી બધી એમએનસીસ છે કે એ લોકોના સીઈઓ છે એ લોકો ચાર્ટર પ્લેન લઈને આવે છે કારણ કે કનેક્ટિવિટી પૂરતી છે નહીં. અને પરિસ્થિતિ એવી થાય છે કે ચાર્ટર પ્લેન લઈને આવ્યા પછી પણ એ લોકોએ એક રાત અહીંયા સ્ટે કરવો પડે છે. કારણ કે ભુજ એરપોર્ટ ઉપર હવે પરિસ્થિતિ કદાચ બદલી છે 1 વર્ષથી. અમે રિપ્રેઝેન્ટ કર્યું હતું એના માટે કે સેકન્ડ શિપમાં CISFનું કોઈ ડિપ્લોયમેન્ટ જ નહોતું. એના કારણે સપોઝ પછી ફ્લાયબેક કરવું હોય એ લોકોને તો પછી સ્ટે કરવું પડે કારણ કે બીજા દિવસે સવારે જ જઈ શકે. એટલે તો પછી ચાર્ટર પ્લેન લઈને આવવાનો મતલબ ન રહ્યો. એટલે એ પરિસ્થિતિઓ બહુ જ અહીંયા આગળ વિકટ પરિસ્થિતિઓ છે. એટલે એર કનેક્ટિવિટી વધે એના માટે આપણા બધાના પ્રયત્નો હોવા જોઈએ અને તાતી જરૂરિયાત છે. અને દરેક સેન્ટર્સની હવે અત્યારે મુન્દ્રાથી નવી કંઈક ફ્લાઇટો ચાલુ થશે તો એના કારણે પરિસ્થિતિમાં ફેરફાર થશે. અને હજી પણ એ બધું અચ્છા એની સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એર કાર્ગો મૂવમેન્ટ. છેલ્લા 3 વર્ષથી એનું પણ સેન્કશન થયેલું છે ભુજ એરપોર્ટ ઉપર અને એર ઇન્ડિયા જે છે એને મંજૂરી મળેલી છે. પણ તેમ છતાં 3-4 વર્ષથી ભુજ એરપોર્ટ ઉપરથી કોઈ પણ એર કાર્ગોની મૂવમેન્ટ નથી થતી. જ્યારે કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ છે ખાલી ગાંધીધામ SEZમાંથી જ કેટલો બધા કાર્ગો એ લોકો ડેલી ગાંધીધામથી અમદાવાદ મોકલે છે. એવી રીતે ભુજ ને કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી એ કાર્ગો અમદાવાદ જાય અને એના અભાવમાં ફૂડ પ્રોસેસિંગ થઈ નથી શકતું, ડેવલપ નથી થઈ શકતું. એટલે આ બધી જ વસ્તુઓ મલ્ટીમોડાલ લોજિસ્ટિક માટે પણ એર કનેક્ટિવિટી વધે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ થાય જરૂરી છે. અને કે જ્યોગ્રાફિકલી જે પરિસ્થિતિ 2 સીપોર્ટની છે એવી જ પરિસ્થિતિ એર રૂટ ઉપર છે કચ્છની. એટલે બંને રીતે ઇટ ઇઝ વેરી વાઇટલ.
પણ હવે આપણી પાસે જે લોકશાહીમાં હેડ કાઉન્ટ છે એ અનફોર્ચ્યુનેટલી 6 MLAs છે ને 1 MP છે, એટલે કદાચ જે એ સ્ટ્રેન્થ આપણી પોલિટિકલ ઓછી પડે છે કે ઉદ્યોગોનું રજૂઆતો નબળી પડે છે, મને ખબર નથી, પણ એ બંને હોઈ શકે, આઈ ડોન્ટ નો. પણ એ બધાએ એના માટે સતત વધારે પ્રયત્ન કરે તો કાર્ગો લોજિસ્ટિક અને કનેક્ટિવિટી બંને માટે ઘણું બધું કરવાની જરૂર છે. નિમેશભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા અને આટલું બધું નોલેજ તમે શેર કર્યું. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ સો મચ.